અને આ સિરીઝમાં હું તમને ઇન્સ્પાયર નથી કરવાનો, હું તમને એજ્યુકેટ કરવાનો છું. તો શું છે આ નોલેજ? પરંતુ જીવનના આ સિલેબસમાં એનું ખૂબ જ મહત્ત્વ છે. પહેલાં તો આ એક ફિલોસોફી નથી આ કોઈ ધર્મ. આ ફિલોસોફી સાથે કોઈ પણ પ્રકારની વાસ્તુ કે પૂજા પણ નથી. આ ફિલોસોફી એક બિલીફ સિસ્ટમ પણ નથી. આ છે એકમાત્ર એવું સાયન્સ કે જેને આપણે સમજવું રહ્યું. આઈ એમ માઇન્ડસેટ કોચ સેડ અને આપ છો મારી સાથે ઇવોલ્વ એમમાં. અને આ સિરીઝમાં હું તમને ઇન્સ્પાયર નથી કરવાનો, હું તમને એજ્યુકેટ કરવાનો છું. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા નોલેજથી શરૂઆત કરી રહ્યા છીએ કે જે સ્કૂલના સિલેબસમાં નથી ભણાવાતું. તો શું છે આ નોલેજ? પરંતુ જીવનના આ સિલેબસમાં એનું ખૂબ જ મહત્ત્વ છે. આ નોલેજનું નામ છે હર્મેટિક ફિલોસોફી. ફરીવાર કહું છું, હર્મેટિક ફિલોસોફી. અને તેનું આધાર પુસ્તક છે ધ કાયબેલિયન. શરૂઆતમાં એક ફંડામેન્ટલ ક્લેરિટી સાથે આગળ વધીએ. પહેલાં તો આ એક ફિલોસોફી નથી આ કોઈ ધર્મ. આ ફિલોસોફી સાથે કોઈ પણ પ્રકારની વાસ્તુ કે પૂજા પણ નથી. આ ફિલોસોફી એક બિલીફ સિસ્ટમ પણ નથી. આ છે એકમાત્ર એવું સાયન્સ કે જેને આપણે સમજવું રહ્યું. સો હાઉ રિયાલિટી એકચ્યુઅલી વર્ક્સ? પ્રિન્સિપલ એટલે શું? પ્રિન્સિપલ એટલે યુનિવર્સલ રૂલ્સ જે ટાઈમ, પ્લેસ, પર્સન બધા માટે સમાન હોય છે. ઉદાહરણ લઈએ આપણે કે જ્યારે કોઈ આગ લાગે છે ત્યારે એ દરેક વ્યક્તિને દઝાડે છે, ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિને દઝાડે છે. પરંતુ એ કોઈ પણ પ્રકારના રિલિજિયન, એજ્યુકેશન કે કોઈ પ્રકારની એક અગત્યતા સાથે એને કોઈ લેવા દેવા નથી હોતા. એની જે આગ છે એની ઇફેક્ટ છે દરેક વ્યક્તિ સુધી પહોંચવાની જ છે. એવી રીતે હર્મેટિક ફિલોસોફી પણ એવું જ એક ફંડામેન્ટલ નોલેજ છે અને એક આધારિત પ્રિન્સિપલ્સ પર ચાલે છે. મોટાભાગના લોકો જીવનમાં ઇમોશનને ખૂબ જ વધારે આગળ રાખીને જીવન જીવતા હોય છે અને એમાં કંઈ ખોટું નથી. હર્મેટિક ફિલોસોફી એ લોજિકલ ઓબ્ઝર્વેશનથી શીખવે છે. હવે આપણે થોડી હિસ્ટ્રી સમજી લઈએ એટલે આપણને ક્લેરિટી આવી જાય કે આ શું છે. હર્મેટિક ફિલોસોફીનું મૂળ છે એન્શિયન્ટ ઇજિપ્તમાં. ઇજિપ્તમાં જે ટેમ્પલ્સ હતા એ માત્ર વર્શિપ માટે નહોતા. એ ટેમ્પલ્સ એક લર્નિંગ સેન્ટર પણ હતા. મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી, મેડિસિન, સાયકોલોજી આ બધું ત્યાં શીખવાતું હતું અને બધું જ સરસ રીતે ભણાવાતું પણ હતું. તો આ વિઝડમ જે છે એ એની સાથે જોડાયેલું છે. હર્મિસ ટ્રાયમેજિસ્ટસ એટલે કે હર્મિસ ગ્રીક ટ્રેડિશનમાં એક મેસેન્જર કહેવાય છે. ઇજિપ્તમાં એમને ટોથ તરીકે ઓળખવામાં આવે છે. હર્મિસ ટ્રાયમેજિસ્ટસ એ કોઈ વ્યક્તિ નથી, એ તો એક ટાઇટલ હતા. ટાઇટલ ફોર ધોઝ હુ માસ્ટર્ડ ધીસ નોલેજ એટલે કે માઇન્ડ, નેચર અને કોસ્મોસ. ટ્રાયમેજિસ્ટસ એટલે 3 times great. Great in thought, great in action and great in understanding. આ વિઝડમ, આ નોલેજ સામાન્ય પબ્લિક માટે હતું જ નહીં. કારણ કે જો આવું વિઝડમ કોઈ સામાન્ય વ્યક્તિ પાસે આવી જાય અને કોઈ ઇમેચ્યોર વ્યક્તિઓ પાસે આવી જાય તો એ ખૂબ જ ડેન્જરસ બની જતું હોય છે. એટલા માટે આની જે લેંગ્વેજ છે એ કોડિંગમાં લખેલી હતી. આ ટીચિંગ એક સિમ્બોલિક લેંગ્વેજમાંથી પાસ થતું હતું. એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. દાખલા તરીકે અલ્કેમી. અલ્કેમીનો અર્થ લોકો એવું સમજે છે કે મેટલ ટુ મેટલનું કન્વર્ઝન એટલે કે લીડ ટુ ગોલ્ડનું કન્વર્ઝન. બટ ગ્રેટ ટીચર્સને ખબર હતી કે ગોલ્ડ એટલે ક્લેરિટી અને લીડ એટલે ઇગ્નોરન્સ. એટલે કે અહીંયા વાત છે ઇગ્નોરન્સથી ક્લેરિટી તરફ જવાની, એક ઇનર ટ્રાન્સફોર્મેશન કરવાની. આઉટર મેટરનું ટ્રાન્સફોર્મેશન નથી. આ વિઝડમ સેન્ચુરીઝથી આવી રહ્યું છે અને એક ટીચર બીજા ટીચરને અને બીજા ટીચર બીજા ટીચરને શીખવાડી રહ્યા છે.
1908માં આ નોલેજ કન્ડેન્સ ફોર્મમાં આવ્યું અને એક પુસ્તક દ્વારા, અને આ પુસ્તકનું નામ છે ધ કાયબેલિયન. ઓથર અનનોન છે, કારણ કે અહીંયા ઓથરનું મહત્વ હતું જ નહીં, ફોકસ ઓથર પર હતો જ નહીં, ફોકસ તો હતો એક પ્રિન્સિપલ પર, અને એ પ્રિન્સિપલ છે યુનિવર્સલ લોસ. કાયબેલિયન એક સેન્ટેન્સમાં કહે છે, ધ યુનિવર્સ ઇઝ મેન્ટલ એન્ડ ગવર્ન્ડ બાય લોસ. મોડર્ન સાયન્સ આજે કહે છે કે યુનિવર્સ ઇઝ એનર્જી એન્ડ એનર્જી ઇઝ એવરીથિંગ. ક્વોન્ટમ ફિઝિક્સ પણ આવું જ કહીએ છે કે ઓબ્ઝર્વર અફેક્ટ ધ રિયાલિટી. હર્મેટિક ફિલોસોફી હજારો વર્ષ પહેલાં એમણે કહી દીધેલું છે કે એવરીથિંગ ઇઝ માઇન્ડ એન્ડ એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન. ડેલી લાઈફમાં એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે લઈ શકો છો. દાખલા તરીકે તમે એક એક્ઝામ આપવા જાઓ છો, ત્યારે જો માઇન્ડમાં ફિયર આવી જાય, નોલેજ હોય છે પણ માઇન્ડમાં ફિયર આવી જાય તો પરફોર્મન્સ ખરેખર ડ્રોપ થઈ જાય છે. પ્રોબ્લેમ પેપરમાં નથી હોતો, પ્રોબ્લેમ મેન્ટલ સ્ટેટમાં હોય છે. હર્મેટિક ફિલોસોફી એ મેન્ટલ કોઝેશન એક્સપ્લેઇન કરે છે. સાયન્સ ભણતા દરેક સ્ટુડન્ટ્સને આ જલ્દીથી સમજાઈ જાય છે. હર્મેટિક ફિલોસોફી એ માઇન્ડ બોડીનું એક કનેક્શન સમજાવે છે. એક ફેમસ પ્રિન્સિપલ છે, એઝ અબાવ સો બિલો. આઈ રિપીટ, એઝ અબાવ સો બિલો. યુનિવર્સ સોલર સિસ્ટમમાં બેલેન્સ રાખે છે. હ્યુમન બોડીમાં પણ બેલેન્સ જોઈએ જ, અને પ્લેનેટરી ઇમ્બેલેન્સ એક ડિઝાસ્ટર લઈને આવે છે. એવી જ રીતે મેન્ટલ ઇમ્બેલેન્સ પણ સ્ટ્રેસ લઈને આવે છે. મિત્રો, જો અપૂરતી ઊંઘ હોય, પુઅર ફૂડ હોય, ઓવર થિંકિંગ હોય, તો બોડી એના સિમ્ટમ્સ બતાવે જ બતાવે છે. ત્યારે માઇન્ડ ઇગ્નોર કરી રહ્યું છે આ બધી વસ્તુને, તો પ્રોબ્લેમ છે. હર્મેટિક ફિલોસોફી રૂટ કોઝ પર કામ કરે છે. આ ફિલોસોફી એવું કહે છે કે લાઈફ તમને પનિશ નથી કરતી, લાઈફ તમને ફીડબેક આપે છે. ફીડબેકને જો તમે ઇગ્નોર કરો તો પનિશમેન્ટ મળે છે, તો પેઇન મળે છે, તો દુઃખ મળે છે. એટલે કે ઓબ્ઝર્વ કરો, વિઝડમ આપોઆપ મળશે. અને આ સિરીઝમાં આપણો એકમાત્ર ગોલ છે કે આ વિઝડમને આપણે મેળવીએ. ઇન્ફોર્મેશન નથી, આ ટ્રાન્સફોર્મેશન છે. સ્ટુડન્ટ્સ માટે સ્ટડીનું પ્રેશર રિડ્યુસ થઈ જશે. પ્રોફેશનલ્સ માટે ડિસિઝન લેવાની સ્પીડ ખૂબ જ વધી જશે, એટલે કે ડિસિઝન ક્લેરિટી વધશે. પેરેન્ટ્સ માટે અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જ વધશે. સીકર્સ માટે એક પ્રકારનું એક માહિતી મેળવવાનો જે ઉત્સાહ છે એ તરત જ પૂરો થઈ જશે. પણ એક ઇમ્પોર્ટન્ટ રૂલ છે, ધીસ નોલેજ નીડ્સ પેશન્સ. ફાસ્ટ કન્ઝપ્શન એટલે કે સ્લો ડાયજેશન, અને સ્લો અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ડીપ ચેન્જ. નેક્સ્ટ એપિસોડમાં હું તમને 7 પ્રિન્સિપલ્સ એક કરીને ક્લેરિટી અને લાઈફ એક્ઝામ્પલ્સ સાથે આ સિરીઝમાં પ્રસ્તુત કરીશ. સાયન્સને સાથે રાખીને વાત કરીશું, સાયન્સને સંપૂર્ણ રીતે જોડીને જ વાત કરીશું. એટલે કે નેક્સ્ટ એપિસોડમાં આપણે ધ પ્રિન્સિપલ ઓફ મેન્ટાલિઝમ વિશે ભણવાના છીએ. માઇન્ડ ઇઝ નોટ જસ્ટ થિંકિંગ, માઇન્ડ ઇઝ અ ક્રિએટિવ ફોર્સ એન્ડ વી જસ્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. પણ એ આપણે આગળના એપિસોડમાં સરસ રીતે સમજવાના છીએ. એટલે એક ઓનેસ્ટ રિક્વેસ્ટ કરી રહ્યો છું આપને, આ સિરીઝ એક બેકગ્રાઉન્ડ નોઇઝ તરીકે ન લેતા. પોઝ કરજો, રિફ્લેક્ટ કરજો, અને ચોક્કસથી મારા મિત્રો, વહાલા મિત્રો, ચોક્કસથી એને અપ્લાય કરજો. સબસ્ક્રાઈબ કરજો, પણ નંબર્સ માટે ના કરતા, અન્ડરસ્ટેન્ડિંગ માટે કરજો. ફોલો કરજો, લાઈક કરજો, પણ કોઈ હેબિટ છે એટલા માટે ના કરતા, એક અવેરનેસ વધે એના માટે કરજો. આ ચેનલ અહીં કોઈ સ્પેશિયલ મોટિવેશન સિરીઝ નથી. અહીંયા મેન્ટલ ક્લેરિટી મળશે. આઈ એમ માઇન્ડસેટ કોચ સિડ. અને યાદ રાખજો, when understanding deepens, I repeat, when understanding deepens, life automatically simplifies. Thank you. Observe life.
લાઈફ વિલ ટીચ યુ બેક. પ્લીઝ લાઇક ધ વિડીયો ઇફ યુ રિયલી ગેટ સમથિંગ. શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાથી નોલેજ સ્પ્રેડ થાય છે, જે આપણો વિશ્વાસ વધારે છે અને આપણને આપણા વિશ્વને સારા બનાવે છે. પ્રણામ.